નવસારી રેલવે સ્ટેશન નજીક મુંબઈ અમદાવાદ મેઇન લાઇન પરથી એક 15 વર્ષીય સગીરા બેભાન હાલતમાં ટ્રેક પરથી મળી આવી હતી। બિહારના બતિયા જિલ્લાની આ વતની સગીરા મોબાઈલ જોવા બાબતે માતા સાથે માથાકૂટ થતા ગુસ્સામાં આવીને ટ્રેનમાં બેસી ગઈ હતી અને હિમાચલ જવા માટે સુરત તરફ નીકળી હતી। મોડી રાત્રે અકસ્માતે તે નવસારી પાસે ચાલુ ટ્રેને નીચે પટકાઈ હતી। જીઆરપીએફ પોલીસે તાત્કાલિક 108 મારફતે તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને તેની પાસેના મોબાઈલથી પરિવારનો સંપર્ક કરી તેમને બિહારથી બોલાવ્યા હતા। હાલ સારવાર મળ્યા બાદ સગીરાને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે। સતત મોબાઈલ જોવાની જીદ અને તેના કારણે બાળકો પર થતી વિપરીત અસરોને લઈને આ ઘટના વાલીઓ માટે ગંભીર અને લાલબત્તી સમાન સાબિત થઈ છે। દીકરી છે એ દીકરીની ઉંમર ફક્ત 16 વર્ષની છે। એ દીકરીનું રાજ્ય બિહાર છે અને બિહાર જે સમયે એના માતા પિતા જોડે રહેતી હતી તો નાના મસ્તે ફોનના બાબતને લઈને કે એમની માતાએ દીકરીને ફોન ન આપ્યો અને એના કારણે એ દીકરી ખીજવાઈને અલગ અલગ ટ્રેનોમાં બેસીને આપણે નવસારી સુધી પહોંચી છે। પિતા છે એમની સાથે કોન્ટેક્ટ થઈ ગયા છે, પરંતુ દીકરીને સારી થવા માટે હજુ 2 દિવસ થશે, ત્યારબાદ એમના માતા પિતા જો નવસારી આવે તો એ લઈ